આ જે વખતે પાકિસ્તાન જે 1971 યુદ્ધમાં જે લડાઈ થઈ હતી, અમારો પૂરો શિવનગર અહીંયા આવેલો છે. અને જે પાકિસ્તાનમાં ભાઈ અહીંયા રહી ગયા છે, કોઈની પાકિસ્તાનમાં બેન રહી ગઈ છે, તો કોઈને ભાઈ બેન અહીંયા રહી ગઈ છે, તો ભાઈ પાકિસ્તાનમાં છે, એવી પરિસ્થિતિ છે. અને રક્ષાબંધનનો તહેવાર એવો મોટો આવે છે ત્યારે ભાઈને પણ દુઃખ થાય છે. ત્યારે મારા બાપા અહીંયા પાકિસ્તાનથી 1971માં આવ્યા, તેમની બહેનો 5 પાકિસ્તાનમાં રહી ગઈ છે. એમને હવે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવી તો ખૂબ તકલીફ અને રડે છે. તો અમારે હવે કઈ રીતે શું કરવું અને શું ના કરવું, અહીંયા કોઈ આવવા જવાનો કોઈ રસ્તો નથી. પણ હવે અમારે જે વખતે પાકિસ્તાનથી હવે જે લોકો બુઢિયા હવે ઘેડા પણ લગભગ 70 આસપાસ પહોંચી ગયા છે. હવે અમારે પણ જવું હોય તો અમને કોઈ બીજા મળતી નથી. અમારે ભાઈઓ 5 ત્યાં રહે છે, અમારા પપ્પાની બહેનો છે ત્યાં, અને એમને રાખડી પૂનમનો ઉજવો છે કાલે, તો એમનો કોઈ ધ્યેય મળતો નથી. કઈ રીતે ઉજવણી કરો રક્ષાબંધન? રક્ષાબંધનની ઉજવણી એવું કે રક્ષાબંધનના મોબાઈલ ઉપર રાખડી મૂકી અને ભાઈને મોબાઈલ દ્વારા વિડીયો કોલ કરી અને પપ્પાને હું બતાવું કે પપ્પા આ રાખડી બાંધે છે એવું, ને પપ્પા રડે છે, બેન રાખડી બાંધે ત્યારે મોબાઈલ દ્વારા વિડીયો બનાવો છો અમે, અને મોબાઈલ દ્વારા અમારે વાતચીત થાય છે. બીજી કોઈ અમારે અવર જવર થતી નથી.